યોગી, ક્યાં છો? હા બકા, રાજકોટ જ છું ભાઈ. અરે થોડું કામ હતું. અરે બકા જયદેવ, બોલ ને શું કામ હતું? બોલ બોલ. શું હાલે નવીનમાં? અરે દયા છે બસ ભાઈ, તારા જેવા ભાઈની. અરે ભાઈ, હું તો હેરાન થઈ ગયો. કાં શું થયું બોલ ને. અરે મારે થોડુંક નોકરી માટે મને ગોતી દે ને. અરે બકા, અહીંયા રાજકોટ આવી જા, હું એડજસ્ટ કરી દઉં છું તને. અને હા, રહેવા માટે પણ સગવડ કરી દેજે મને. અરે યાર, આપણું ઘર છે, શું કામ બીજે ક્યાંય તારે જવું જ જોઈએ? આવી જા, ચાલ કાંઈ વાંધો નહીં, આપણા ઘરે જ રહેવાનું છે, ક્યાંય તારે હેરાન નથી થવું. હાલ તો હું હમણાં આવું. આવી જા, આવસ કે હું ગાડી મોકલું કે આવી જા? ના ના, તારા ઘરે પહોંચી જઈ ભાઈ. તે હા. બીજું ઘર લીધું? બસ આપણો ઓલો ફાર્મ હાઉસ પાસે નથી? હા હા હા. વ્યૂ દુકાન, હા હા ત્યાં આવી જા. હાલ ભાઈ હમણાં. ઓકે ભાઈ ભાઈ. યાર થઈ ગયો ક્યાં છે? કયો નો વેટ કરું છું અને વરસાદ ચાલુ થઈ ગયો છે. હેડમ તું એને એક કામ કર, ફ્રેશ થઈ જા, આપણે બહાર જવું છે, બરોબર? તો બહાર જઈએ, ચાલ. ઓકે. હેલો હિના, હા આપણા લોકેશન આવી જાય. હા યોગી, હું આવું છું. ઓકે ભાઈ. હેલો દીપક. હા યોગી. હા દીપક, આપણા લોકેશન આવી જાય છે, બધા ભેગા થઈએ છે, હિનાન બધા આવે છે, તો પહોંચી જાય છે. હા હાલો પહોંચો. ઓકે ઓકે ભાઈ. મહેશ, હા યોગી. હા લોકેશન પહોંચજે. હા પહોંચ્યો. હા અમે બધા નીકળી ગયા છે, બધા. રેડી?
હા અમારો ફ્રેન્ડ જયદેવ છે. અમે થોડી વાર પહેલા જ મળી ચૂક્યા છીએ. કેમ જયદેવ? એ ખોવાઈ ગયો હતો. થાય મને જે પહેલી વાર મળે ને એને આ જ હાલ થાય છે. મારે કઈ આ નવાઈ નથી. અમારી ફ્રેન્ડ છે હિના. ચાલો આપણે બધા આવશે આપણે ભેગા થઈ.
શું મને ભેગા કર્યા તો જયદેવ દીપક તમને બેયને કહી દઉં છું કે આપણે હિનાનો બર્થડે આવે છે તો હિનાના બર્થડે નું પ્લાનિંગ આપણે કરવાનું છે અને એને સરપ્રાઈઝ પાર્ટી દેવાની છે ખાસ કરીને. જયદેવ તારું શું કહેવાનું થાય? અરે હા હા દેવી જ પડે ને, કેમ નહીં દીપક? દીપક તું શું કહેશ? અરે આ ખેલે જોરદાર પાર્ટી બનાવી આપણે આ વાત છે ને આપણા ત્રણ સિવાય કોઈને ખાસ કરીને હિનાને તો ના જ ખબર પડી જોઈએ, બરાબર? આપણી સિવાય કોઈ બીજાને ખબર ના રહેવી જોઈએ. પ્લાનિંગ કરવાનું છે આપણે. ફટાફટ આમ planning કરીએ. ચાલો. આજે તો બધાને જોયું, પેલા દીપકને અને યોગીને અને ખાસ કરીને તો જયદેવને. આજ હિનાનો બર્થડે ભૂલી ગયા. કોઈનો કોલ પણ નથી ઉઠાવો. કરે તો ઉઠાવું ને, ક્યારની રાતો જોઉં છું. તો કોલ કરો. મારે તારી સાથે વાત જ નથી કરી. હેપી બર્થડે હિના. તને મારો બર્થડે યાદ હતો? આ શું? હિના, મારે તને એક વાત કહેવી છે. શું જયદેવ? હું ઘણા સમયથી રાહ જોતો હતો અને આજ સમય પણ આવી ગયો. કેનો સમય? બોલો તો ખરા. તો આ બાલ્કનીમાં બેસીને તું રોજ સવારે તારા મનપસંદ કપમાં મારી સાથે ચા પીશ. અરે પાગલ, હું તો કેટલા સમયથી તારી આ શબ્દોની રાહ જોતી હતી. હું દરેક સવાર તને જોતા જોતા અને તારી સાથે જ આ જ કપમાં ચા પીવા માંગતી હતી. હિના, આઈ લવ યુ. હું તને બહુ જ પ્રેમ કરું છું. હિનાબેન, તમારો હોસ્પિટલથી રિપોર્ટ આવી ગયો. ચાલો તમે જાઓ. કેન્સર? જયદેવને ખબર પડશે તો એ મને છોડી દેશે. મારે આ વાત કોઈને નથી કહેવી.
હિના કેમ ફોન કે મેસેજ કરતી નથી? ચાલ મારા માટે પાણી લઈ આવ. હા હાલો. ચાલ તો હું જાઉં છું. ચાલો. કેમ ટેન્શનમાં? યોગી, દીપક, તમને કઈ ખબર છે? ના ભાઈ બોલ ને, શું છે જયદેવ? અરે હું હિનાના ઘરે ગયો ને, મેં રિપોર્ટ વાંચ્યો. અરે હિનાને તો કેન્સર છે. હે? અરે નો હોય યાર, હા ભાઈ. જયદેવ મજાક નથી, મને આવી પસંદ, તને ખબર છે? અરે હિનાના સૌ બસ. યાર કેમ તો બહુ આવી ગયું. શું કરશે ભાઈ? ભાઈ કઈ ટેન્શન લેવાનું જયદેવ, બેસ્ટ નામ જો, હું બેઠો છું, ભલે ગમે તેવડો ખર્ચો થાય, બરોબર છે? આપણે એના હવે સારા એવા ડોક્ટરને બતાવજો, કઈ ટેન્શન લેવાનું. હવે ભાઈ જયદેવ, તને કઈ ખબર છે? હિના આપણી વચ્ચે નથી રહેતી. શું વાત કરે છે? હિના! હિના! જયદેવ બસ જયદેવ બસ. હિના!